દિવસના વરસાદના વિરામ બાદ આપણે ફરીથી અધ્યયન અને ભણવાનું આપણે આજથી ચાલુ કરી છે. તો આપણા પહેલા સામાજિકના પીરિયડની અંદર આપણે નવમો પાઠ આપણું ઘર પૃથ્વી. જેમ આપણે ગામમાં રહેતા હોય તો આપણું નાનકડું ઘર હોય, બરાબર, પણ આપણું મોટું ઘર કેવું હોય તો આ પૃથ્વી છે આખી સમગ્ર એ આપણું મોટું ઘર છે, બરાબર છે. તો જેમ આપણે પરિવાર હોય, બરાબર, આપણે જેમ પરિવાર હોય એમ સૌર એટલે કે સૂર્યને પણ એનો પરિવાર છે. જેમ આપણા પરિવારમાં દાદા દાદી માતા પિતા હોય, ભાઈ બહેન હોય, એમ સૂર્યને એનો પરિવાર છે જેને આપણે સૌર પરિવાર અથવા સૂર્યમંડળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. જેમાં ગ્રહો આવે, ઉલ્કાઓ આવે, ધૂમકેતુ આવે, એ સિવાય જે ગ્રહો ન બન્યા હોય એ પણ અર્ધગ્રહ હજી હોય એ પણ આવે. આ બધા એના પરિવારમાં આવે. અને સૂર્ય છે એ એક સ્વયં પ્રકાશિત તારો છે, એટલે એને કોઈના પ્રકાશની જરૂર નથી. સૂર્ય એક સ્વયં પ્રકાશિત તારો છે અને બીજાના પ્રકાશની જરૂર નથી. જો આ સૂર્યનું માનસ ચિત્ર છે તો આખો ધગધગતો વાયુનો ગોળો છે, બરાબર. અને આ ધગધગતા વાયુના ગોળામાંથી જેના પરિવારના બીજા 8 સભ્ય છે, જે આપણે આગળ જોશું, બીજા એના 8 પરિવારના સભ્યો છે, જે 8 ગ્રહો છે, બરાબર. એ બધાને પ્રકાશ અને ગરમી આપે છે. અને એના પ્રકાશ અને ગરમીના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ છે. એના ગરમીના કારણે પૃથ્વી ઉપર, પ્રકાશના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ છે. એટલે સૂર્યને સજીવ સૃષ્ટિનો પાલક પણ કહેવામાં આવે છે, અથવા સજીવનો પાલક પિતા પણ સૂર્યને કહેવામાં આવે છે. જોઈએ આપણે વધારે ટીવીમાં સૂર્યમંડળ વિશે જાણીએ અને ગ્રહોના નામ પણ જાણીએ. આ સૂર્યમંડળ છે, આ સૂર્ય છે સૌથી મોટો, જે પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલો મોટો છે? 13 લાખ. અને આ આપણી પૃથ્વી છે. સૂર્યથી પૃથ્વીનું અંતર છે 15 કરોડ કિલોમીટર છે. કેટલું? 15 કિલોમીટર. 15 કરોડ. કેટલું? 15 કરોડ. તો ખાલી વિચારો, 15 કરોડ કિલોમીટર દૂર છે, છતાં પણ આપણે ઉનાળામાં સૂર્યની ગરમી અને તાપ સહન નથી કરી શકતા, બરાબર છે. બીજા એવા 8 ગ્રહો છે, તમને દેખાય છે 1 2 3 4 5 6 7 ને 8, બરાબર છે, જે સૂર્યની ફરતે ફરે છે. તો વધારે આપણે ટીવીમાં જોઈશું. આ બુધ ગ્રહ છે, શુક્ર, આગળ જાજો, પૃથ્વી, મંગળ, ગુરુ, જો પૃથ્વી આગળ જાજો, શનિ, ગ્રહની વ્યાખ્યામાં નથી.